હું એક વચન તમારી સામે વાંચવા માંગુ છું. ચોક્કસ આ વચન તમને ઉત્તેજન પૂરું પાડશે. આમેન. ગીત શાસ્ત્ર 68 અને 20 આ પ્રમાણે લખ્યું છે કે ઈશ્વર આપણા તારણના દેવ છે, મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે. આમેન. લખ્યું છે કે મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે. બરાબર. આજે તમે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, પ્રશ્નનો સામનો કરી રહ્યા છો, કોઈ પણ પ્રકારની બીમારી છે, કોઈ પણ પ્રકારનો ગમે તેટલો મોટો પ્રશ્ન છે, આ વચન તમને મને એવું શીખવે છે તમારા જીવનમાં જે પ્રશ્નો છે તેમાંથી બહાર આવવાનો રસ્તો ઓલરેડી છે. એટલે કે મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે. પ્રભુ યહોવા પાસે મરણથી છૂટવાના માર્ગો છે. શું તમે તમારા જીવનના પ્રશ્નો લઈને પ્રભુ પાસે જશો ને તો પ્રભુ તમને પરિસ્થિતિમાંથી બહાર કાઢશે, પ્રભુએ તમને વાતાવરણમાંથી બહાર કાઢશે, અને તમે તમારા પ્રયત્ન દ્વારા જે પામી નહીં શકો એ દેવની કૃપા દ્વારા પામશો. નિરાશ ના થશો, નાસીપાસ ના થશો, ફ્રસ્ટ્રેટ ના થશો, લોકો પાસે ના દોડી જશો. દેવની પાસે જાઓ, અથવા તમે કોઈ તમારા સેવક છે, મિત્ર છે, પાળક છે, એમની પાસે જાઓ, પ્રાર્થના કરો. યાદ રાખો વાલાઓ, મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાની પાસે છે. ગમે તેટલો મોટો પ્રશ્ન હોય એ પ્રશ્ન કરતા દેવ મોટા છે. તમારા હૃદયો પ્રભુમાં બળ પકડે, પ્રશ્નોમાંથી બહાર આવવા માટેના માર્ગો છે જ, દેવની પાસે છે. તમારે દેવની પાસે જવાની જરૂરિયાત છે. ઊભા થાવ, તમારા ઘરમાં બેસો, કોઈ નથી, રૂમમાં જાઓ, બારણું બંધ કરો, ઘૂંટણે પડો. તમે જો કદાચ તમને તો પ્રોબ્લેમ છે, ઘૂંટણે નથી પડી શકતા, સોફામાં બેસો, ખુરશીમાં બેસો, વોટેવર, કંઈક બી જગ્યાએ બેસો, દેવની આગળ તમારું હૃદય ઠાલવું. પ્રભુને કહો, પ્રભુ આ પ્રશ્ન છે, અને પ્રભુ માર્ગ જે છે તૈયાર તમને દિશામાં લઈ જશે. પ્રભુ તમારા માટે માર્ગો કરશે. કેમ કે લખ્યું છે મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાની પાસે છે. પ્રભુ આ વચન દ્વારા તમને ખૂબ આશીર્વાદિત કરે, હિંમત આપે, અને જે સિચ્યુએશન તમારા લાઈફમાં છે પ્રભુ તમને બહુ જલ્દી તેમાંથી બહાર કાઢશે. ગોડ બ્લેસ યુ.